જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં અધિકાર પ્રાપ્તિ અને શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગીય જીવોએ ભગવત પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ, તેમજ જ્યાં જ્યાં જીવનમાં મુશ્કેલી આવતી હોય ત્યારે કઈ રીતે માર્ગ કાઢવો જોઈએ, એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. 16 ગ્રંથોમાં શ્રી મહાપ્રભુજીએ પોતાનો સ્વતંત્ર મત દર્શાવ્યો છે. જોકે શ્રી મહાપ્રભુજીએ અણુભાષ્ય, નિબંધ, શ્રી સુબોધનીજી વગેરે ગ્રંથોની રચના કરી છે, પણ તે ગ્રંથો મૂળ ગ્રંથોને અનુકૂળ રહીને જ લખવા પડે. એટલે જ અણુભાષ્ય શ્રી વેદવ્યાસના બ્રહ્મસૂત્રના આશયને સ્પષ્ટ કરે એ રીતે જ લખવું પડે. અને શ્રી સુબોધનીજી તો શ્રીમદ ભાગવતની ટીકા હોવાથી તેમાં ભાગવતના અર્થને જ પ્રગટ કરવો પડે. પણ 16 ગ્રંથો જે શ્રી મહાપ્રભુજી રચના કરી એ શ્રી મહાપ્રભુજીએ વેદ, ગીતા, બ્રહ્મગીતા, બ્રહ્મસૂત્રો અને ભાગવત વગેરેમાંથી સાર તત્વ કાઢીને સ્વતંત્ર શૈલીથી લખ્યા છે. અને તેમાં પુષ્ટિમાર્ગીય જીવોએ ભગવત પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ, તેમજ જ્યાં જ્યાં જીવનમાં મુશ્કેલી આવે ત્યારે તેમાંથી કઈ રીતે માર્ગ કાઢવો વગેરે વિષયોનું સૂત્રાત્મક ભાષામાં આલેખન કર્યું આ 16 ગ્રંથમાં. હવે આ 16 ગ્રંથો પોતાના જુદા જુદા સેવકો માટે જુદી જુદી વખતે મહાપ્રભુજીએ એની રચના કરી, પાછળથી તેનું સંકલન કરી અને 16 ગ્રંથ એવું નામ આપવામાં આવ્યું. આ 16 ગ્રંથોનું સંકલન એવી રીતે કરવામાં આવ્યું કે તે પૂર્વાપર સંબંધ ધરાવે છે એકાબીજા. તેમાં પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક છે અને છેલ્લો ગ્રંથ એ સેવાફળ ગ્રંથ છે. એટલે કે પહેલા ગ્રંથથી વૈષ્ણવી જીવન જીવવાની શરૂઆત થાય. આ ખરેખર ગૂઢ અને રહસ્યમય છે. આ ગ્રંથોની ક્રમ રચના પણ કઈ રીતે ગોઠવણી છે. પહેલા ગ્રંથથી વૈષ્ણવી જીવનની શરૂઆત થાય છે. ક્રમે કરીને આગળ વધતા વધતા ફલ દશાને પ્રાપ્ત થવાય છે. બ્રહ્મ સંબંધ લીધું અને વૈષ્ણવ થયા એટલે તુરત ફલ મળી જતું નથી, પણ ઘણી ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે. અહીં આપશ્રી એક દૃષ્ટાંત આપે છે કે તમે ખેડૂત ઘઉં વાવો છે, આપણે ઘઉં વાવતા હોય તેનું ફળ મળે છે. ઘઉં થયા પછી તેને વેચીને રૂપિયા જ્યાં આવે ત્યાં એ ફળ મળ્યું કહેવાય. એટલે કે તે ઘઉં વાવ્યા તેનું ફળ રૂપિયાના સ્વરૂપમાં મળે છે. પણ ઘઉં વાવતાની સાથે જ આપણા હાથમાં રૂપિયા આવી જતા નથી, પણ 3.5 મહિને પૈસા આવે. ઘઉં પાકે એ વેચી બજારમાં અને પછી એ જે ફળ મળે એ રૂપિયા રૂપી ફળ મળે. પણ તે દરમિયાન ઘણી બધી પ્રક્રિયા કરવી પડે. પહેલાં જમીનને ખેડવી પડે, પછી ઢેફા ભાંગવા પડે, પછી એમાં ચાંસ નાખવા પડે, ખાતર નાખીએ, બીજ વાવીએ, પાળા બાંધીએ, પછી પાણી આપીએ, પછી નિંદામણ એમાંથી કાઢીએ, એ ખેતરનું રખોપું કરીએ, સમય સમય ઉપર પાણી આપીએ, પછી પાકે ત્યારે એને વાઢીએ, પછી ઓપનર કે હાર્વેસ્ટર કટર જે સુવિધાથી એને એ ઘઉં તૈયાર થાય અને પછી એ તૈયાર ઘઉંને બજારમાં વેચીએ ત્યારે પૈસા આવે. આવી જ રીતે વૈષ્ણવ થયા પછી ફલદશા પ્રાપ્ત કરવા માટે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અને તે બધી પ્રક્રિયા શ્રી મહાપ્રભુજીએ 16 ગ્રંથમાં શ્રી યમનાષ્ટકથી લઈ અને સેવાફળ સુધીમાં ક્રમ અનુસાર બતાવી છે. 16 ગ્રંથમાં પહેલો ગ્રંથ શ્રી યમનાષ્ટક છે. અહીં શ્રી મહાપ્રભુજીએ પહેલો ગ્રંથ યમનાષ્ટક શા માટે રાખ્યો? કોઈ આપણે પ્રશ્ન કરે તો જવાબમાં કહેવાનું કે શ્રી યમુનાજી અધિકારનું દાન કરે જીવને. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો તે પ્રાપ્ત કરવાનો અધિકાર મેળવવો જોઈએ. તેથી અધિકાર પ્રાપ્તિ માટે શ્રી યમનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરવામાં આવી છે. આ અધિકાર યમુનાજી આપે જીવને. શ્રી યમનાષ્ટકમાં શ્રી યમુનાજીની સ્તુતિ 8 શ્લોકથી કરવામાં આવી છે અને 9મો શ્લોક એ ફલશ્રુતિનો છે. તેથી શ્રી યમનાષ્ટક બોલીએ યમના અષ્ટક, પણ શ્લોક છે 9 એટલે જ અષ્ટક બોલાય, પણ શ્લોક એના 9 છે. સ્તુતિ અને પ્રાર્થના સમાનાર્થક લાગતી હોવા છતાં
તે બંનેમાં ભેદ છે. પુષ્ટિ માર્ગમાં પ્રાર્થના એ વર્જ્ય છે. આપણે પ્રાર્થના કરાતી નથી. પ્રાર્થના એટલે પ્રકર્ષે કરીને અર્થની યાચના કરવી, તે અર્થાત તેમાં કંઈક મેળવવાની યાચના ચાહના હોય, પૂર્વક ભગવાનના મહિમાનું ગાન કરવામાં આવતું હોય તેને પ્રાર્થના કહેવાય. અને જેમાં કોઈ પણ પ્રકારના હેતુ વિના ભગવાનના નામ રૂપ ગુણનું વર્ણન છંદોબદ્ધ કરી રીતે કરવામાં આવતું હોય તે સ્ત્રોત અથવા સ્તુતિ કહેવાય. તેમાં કાંઈ પણ માગવાનું હોતું નથી. શ્રી યમનાષ્ટકની રચના શ્રી મહાપ્રભુજીએ પૃથ્વી છંદમાં કરી છે. શ્રી યમુનાજીની સ્તુતિ કરવાથી શ્રી યમુનાજીની જીવ ઉપર કૃપા થાય છે અને પુષ્ટિ ભક્તિ કરવાનો એને અધિકાર મળે. લાયસન્સ, અધિકાર એટલે લાયસન્સ અથવા સર્ટિફિકેટ કે પરવાનગી. કોઈ પણ વાહન ચલાવવા માટે આપણે લાયસન્સ જરૂર મેળવવું પડે. કોઈ પણ નોકરી મેળવવી હોય તો ભણતરનું સર્ટિફિકેટ જોઈએ. લાયસન્સ કે સર્ટિફિકેટ આપતા પહેલાં ઇન્ટરવ્યૂ લેવામાં આવે અને તે કાર્ય કરવાની ક્ષમતા હોય તો જ લાયસન્સ આપવામાં આવે છે. એ રીતે અહીંયા શ્રી યમુનાજી શ્રી પુષ્ટિ ભક્તિમાં આવતા પ્રતિબંધોનો નાશ કરે છે. ભક્તિમાં જે પ્રતિબંધો આવે, ફલશ્રુતિમાં બતાવ્યા અનુસાર દુરિતનો ક્ષય, મુકુંદમાં રતિ અને સકલ સિદ્ધિનું દાન, મુરરીપુ એવા ભગવાનનો સંતોષ અને સ્વભાવનો વિજય, આ 5 ફલનું દાન યમનાષ્ટકમાં શ્રી યમુનાજી કરે છે. તેમાંથી 3 ફલ તો આ લોકમાં મળી જાય. દુરિતનો ક્ષય, મુકુંદમાં રતિ અને સ્વભાવનો વિજય, આ 3 ફલ તો અહીં જ મળે. અને સકલ સિદ્ધિનું દાન તેમજ મુરરીપુ એવા ભગવાનનો સંતોષ થવો, આ 2 ફળ નિત્ય લીલામાં મળે. દુરિતનો ક્ષય એટલે છુપા દોષોનો નાશ, અર્થાત ઘણા એવા સૂક્ષ્મ દોષો હોય કે જેને આપણે પણ જાણી શકતા નથી અને તે દોષો સેવા સ્મરણ કરવા છતાં ચિત્તને ભગવાનમાં પ્રણવ થવા દેતા નથી. આ દોષોનો નાશ શ્રી યમુનાજી કરે છે અને તેથી ભગવાનમાં રતિ થાય છે. સ્થાયી ભાવને રતિ કહેવામાં આવે. જ્યાં સુધી આ ભાવ આવે ને જાય પણ સ્થિર ન રહે તેને સંચારી ભાવ કહેવાય છે. શ્રી યમુનાજીની કૃપાથી ભાવની સ્થિરતા થાય છે. અને ત્રીજું ફળ છે સ્વભાવનો વિજય. સ્વભાવ એટલે પ્રકૃતિ. કોઈ તામસ પ્રકૃતિના હોય, કોઈ રાજસ પ્રકૃતિના હોય તો કોઈ સાત્વિક પ્રકૃતિના જીવ હોય. શ્રી યમુનાજીની કૃપાથી આ 3 ગુણોમાંથી પર થઈ જીવ નિર્ગુણ અવસ્થા પ્રાપ્ત કરે ને એ ઉત્તમ છે. એ ઉત્તમ જે કક્ષા કહેવાય નિર્ગુણ અવસ્થા, તેનો સ્વભાવ વિજય કહેવાય. આ રીતે આ 3 ફલ અહીં મળે છે. અને બાકીના 2 ભગવાનને સંતોષ થવો અને સકળ સિદ્ધિનું દાન, આ 2 ફલ નિત્ય લીલામાં એ જીવને પ્રાપ્ત થાય છે, ત્યાં મળે છે. ભગવાનને પ્રસન્ન કરી શકાય છે પણ સંતોષ આપવો બહુ કઠિન છે. લોકમાં પણ તમે કોઈના વખાણ કરીએ આપણે તો તે પ્રસન્ન થઈ જાય. કોઈને ચાનો કપ પીવડાવે તો પ્રસન્ન થઈ જાય. કોઈ માંગણ આવી હોય તો તેને રૂપિયાનું દાન આપીએ તો પ્રસન્ન થઈ જાય. પણ લાખ રૂપિયા આપો તો તેને સંતોષ નહીં થાય. તેમ ભગવાનને, કેમ કે અસંતોષ જ છે, તેમ ભગવાનને પણ સેવાથી સંતોષ આ લોકમાં આપી શકાતો નથી. ભગવાન આનંદ સ્વરૂપ હોવાથી લોકના ભૌતિક સાધનોથી તેને સંતોષ થતો નથી, પણ નિત્ય લીલામાં આનંદાત્મક સામગ્રીથી વ્રજ ભક્તો ભગવાનને સંતોષ થાય તેવી રીતે સેવા કરે છે. તેથી આ ફલની સિદ્ધિ અહીં મળતી નથી. તેમજ સકલ સિદ્ધિનું દાન પણ અહીં મળતું નથી. આ સિદ્ધિઓ યોગ દ્વારા મળતી સિદ્ધિઓથી જુદા પ્રકારની છે. નિત્ય લીલામાં આ સિદ્ધિઓ દ્વારા વ્રજ ભક્તો અનેક કુંજ નિકુંજોની રચના કરી ભગવાનને સુખ આપે છે. આ રીતે આ બંને સિદ્ધિઓ અહીં ઉપયોગી ન હોવાથી તેનું દાન શ્રી યમુનાજી અહીં કરતા નથી. આ રીતે પુષ્ટિ ભક્તિ કરવાનો અધિકાર મેળવવા માટે નિત્ય નિયમપૂર્વક શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો જરૂરી છે. શ્રી યમુનાજી કૃપા કરી અધિકારનું દાન કરશે અને અધિકાર પ્રાપ્ત કરીને સેવા સ્મરણ કરવાથી ઠાકોરજી તેનો સ્વીકાર કરે અને યથા અધિકાર ફળનું દાન કરે. તો આ શ્રી ગોવિંદરાયજી મહારાજ શ્રી પોરબંદર નિત્ય લીલાસ એના સુધા સિંધુ વચનામૃત 4 વચનામૃત 2ની અંદર અધિકાર પ્રાપ્તિનો જે આ વચનામૃત એનો લેખ કર્યો હતો એમાંથી આપણે આ લીધેલ છે. શ્રી વલ્લભાધીશ કી જય.